નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના પંડ્યા બ્રિજ નજીક છેલ્લા એક મહિનાથી ભૂવાની કામગીરીને કારણે વાહન ચાલકોને હાલાકી। શહેરના પંડ્યા બ્રિજ નીચે પોલિટેકનિક તરફ જવાના માર્ગે છેલ્લા 25 દિવસથી ભૂવાની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી હોય। અહીં વાહનોને સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી ડાયવર્ઝન આપવાને કારણે દરરોજના દિવસ દરમિયાન ટ્રાફિક જામને કારણે વાહનધારીઓને રાહદારીઓને ભારે હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો। શહેરના પંડ્યા બ્રિજ નજીક એક તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને સ્ટોરેજ બનાવી છેલ્લા એકાદ વર્ષથી કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ છેલ્લા 25 દિવસથી પંડ્યા બ્રિજ નજીક એક 10 થી 11 ફૂટ જેટલો પહોળો ભૂવો પડ્યો હતો। તેને કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે અહીં પોલિટેકનિક તરફ જવાના માર્ગને વાહનો માટે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ડાયવર્ઝન આપવામાં આવતા વાહનોને, તેમાંય ખાસ કરીને મોટી બસોને રિવર્સ લેવા પડે છે, જેના કારણે અહીં વાહનોની કતારો જોવા મળે છે। ખાસ કરીને વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોમાંથી અમદાવાદ ગાંધીનગર તરફ જવા બસો નીકળી પંડ્યા બ્રિજ નીચેથી પોલિટેકનિક તરફ ટર્ન લઈને કામગીરી બાદની અમિતનગર બ્રિજથી નીકળી હતી અને તે જ રીતે અહીં નજીકમાં જ ખાનગી ટ્રાવેલ્સની ઓફિસો પણ આવેલી હોય। ટ્રાવેલ્સની બસો પણ અહીંથી કેટલીક અવર જવર કરતી હોય, પરંતુ અહીં છેલ્લા 25 દિવસોથી ભૂવાની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોય। અહીં કેટલાક બસો નવા ડ્રાઈવરોને ખબર ન હોય તેવું નીકળી અહીં ડાયવર્ઝનને કારણે બસોને પર એક ટર્ન લેવા પડે છે। બીજી તરફ સતત વાહનોની અવર જવરને કારણે બસોને વાળવામાં મોટી સમસ્યા સર્જાય છે। હાલ અત્યારે પંડ્યા હોટલ પાસે એક ભૂવાની કામગીરી ચાલી રહી છે, અને ભૂવાની કામગીરી છેલ્લા એક મહિનાથી છે। ગૂગલ ગાઈડ રીતે એની કામગીરી ચાલી રહી છે। ત્યારે વાત કરીએ તો અત્યારે તમે તો કોર્પોરેશને ડાયવર્ઝન આપેલું, ડાયવર્ઝન આપ્યા પછી જે તે શાખાને ખાસ કરીને વાત કરીએ તો ઘણી બધી એસટી બસો અહીંથી અવર જવર કરે છે, અને જે પ્રમાણે ઇન્ટિમેશન આપવી જોઈએ ઇન્ટિમેશન આપીને જેના કારણે ઘણી બધી બસો અહીંયા આવીને ટર્ન કરી દઈ જાય છે, અને ખરેખર ટર્ન કર્યા પછી 10-15 મિનિટ લાગે છે, અને અહીંયા વિસ્તારની અંદર આખો ટ્રાફિક જામ થાય છે। અને વડોદરા શહેરને એક જાગૃત નાગરિક તરીકે જ્યારે અમને આ વાતની ખબર પડી ત્યારે અમે ટ્રાફિક શાખાને ફોન કરીને એક પોઈન્ટ અહીંયા મુકાયો છે, અને જે પ્રમાણે પ્રશાસન ખરેખર જે કામગીરી કરી રહ્યું છે, સંકલનનો અભાવ ક્યાં દેખાઈ રહ્યો છે, અને જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે।